ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હું હિરડ અભિલ એ જ જૂના અને નવા જોશ સાથે આજે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર ચાલતું છે, પણ એના અંદર આર્યની સમીકરણના દાખલા જોવાના છે. તો જો આર્યની સમીકરણના આપણે દાખલા જોઈએ એના પહેલા એકવાર આપણે જે થિયરી છે તે પાછી એકવાર પુનરાવર્તિત કરી લઈએ. તો જો આર્યની ઇક્વેશન કયું આપેલું હતું કે k બરાબર a * e upon rt. આપણે આ સમીકરણનો બી દાખલામાં ઉપયોગ કરવાનો છે. પછી બીજું જ્યારે આપણે એના અંદર નેચરલ લોગ લગાવેલો એટલે કે કયો log બેઝ 10 e ની પણ log બેઝ 10 તો log k ઇક્વલ ટુ હવે log a minus ea upon 2.303 rt. ઓકે, ચાલો બીજું સમીકરણ દીકરાઓ આ ક્યારે યાદ રાખવાનું ખબર કે જ્યારે એક જ તાપમાન આપેલું હોય, જ્યારે એક જ તાપમાને પ્રક્રિયા થાય. આ તમને હિન્ટ છે તે હાથે હાથે તમે નોટબુકમાં ઉતારતા આવી દેજો. પછી બીજું સમીકરણ એટલે કે કયું તો આપણા પાસે log k2 / k1 ઇક્વલ ટુ હું તો આપણા પાસે ea upon 2.303 r t2 - t1 upon t1 into t2. આના અંદર શું યાદ રાખવું કે જે તમારું t2 is greater than t1 એટલે કે જે t2 તાપમાન હશે તે t1 કરતા કેવું હશે વધારે, અને જો t તાપમાન ડિગ્રી સેલ્સિયસ માં આપેલું હોય તો એને શેમાં કન્વર્ટ કરવાનું કેલ્વિન માં. પછી યાદ રાખવું કે આ r ની કિંમત આપણે કઈ લેવાની છે 8.314 જૂલ પર મોલ ને પર આ કેલ્વિન છે. આ શું છે કેલ્વિન, આને કિલો સમજવું નહીં. જો આ તમારું યાદ રાખવું કે r જો તમારું એમાં હોય કિલો જૂલ બાય કીજુ હોય તો આ બી તમારું એમાં આવશે કિલો જૂલ માં આવે. તો આટલી તમારી આ હિન્ટ હતી. ઓકે, આ ક્યારે વાપરવાનું જ્યારે એક તાપમાન હોય, આ ક્યારે વાપરવાનું કે જ્યારે બે તાપમાન આપેલા હોય, બે ટેમ્પરેચર આપેલા હોય ત્યારે આપણે આ સમીકરણ વાપરવાનું છે. તો ચાલો આપણે એક દાખલો તમારા સામે લખેલો છે ઓલરેડી, તે આપણે કરીએ ને આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમ તમે કહી શકો. ઓકે, તમને આવડશે, આપણી ગેરંટી અંબુજા સિમેન્ટ જેવી. ચાલો જો દાખલો કઈક આવો છે કે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે કેટલો છે 0.02 અને 0.05. તો જો વેગ અચળાંક પહેલા જો 500 કેલ્વિન એટલે શું થાય T1 કે આ તમારું 500 કેલ્વિન ને T2 કેટલું છે 700 કેલ્વિન. મેં તમને શું કીધું કે T2 is greater than T1 એટલે આ વધારે છે. ચાલો T1 પર તમારે શું લેવાનું છે K1. તો K1 કેટલો છે 500 પર 0.02 ને આ હવે તમારું સેકન્ડ ઇન્વર્સ. મેં ગઈકાલના લેક્ચરમાં કીધેલું હતું કે આર્યની સમીકરણમાં જે k નો એકમ આવે તે આપણો પ્રથમ ક્રમનો એકમ આવે એના પ્રમાણે થશે. MCQ માં દીકરાઓ એકવાર પૂછાઈ ગયેલું છે કે આર્યની સમીકરણમાં k નો એકમ શું આવે અથવા કયા ક્રમને મળતો આવે. તો યાદ રાખો કયા પ્રથમ ક્રમને, કેમ કે એનો એકમ શું આવે સેકન્ડ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ, કલાક ઇન્વર્સ, કંઈક બી સમય ઇન્વર્સ આવશે. ઓકે, ચાલો આપણે k1 બરાબર આ થયો. ચાલો k2 બરાબર શું થશે k2 બરાબર તમારું 0.07 સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે શું કરીએ, હું શોધવાનું છે તમારે ea ને શું કહેવાય સક્રિયકરણ ઊર્જા કહેવાય, એ તમારે શોધવાનું છે. અને આ a શોધવાનો છે, a ને શું કહેવાય આર્યનીય અચળાંક, એ તમારે શોધવાનું છે. તો ચાલો તાપમાન 2 આપેલા છે તો આપણે સમીકરણ કયું મૂકશું, હા કયું log k2 / k1 ઇક્વલ ટુ ea upon 2.303 r ને હું આવશે આ 1 t2 - t1 ને t1 into t2. ચાલો પહેલા આપણે e શોધી કાઢીએ. ચાલો k2 / k1 તો log k2 કેટલા આપેલો છે 0.07 ભાગ્યા 0.02 એ તો શોધવાનો છે. ચાલો 2.303 r ગુણ્યા
r ની કિંમત કેટલી લેવાની આપણે 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન. T2 કેટલા લેવાનો 700 - 500 છેદમાં 500 ગુણ્યા 700. ઓકે ચાલો આ બેનું તમે log શોધે તો આપણા પાસે કિંમત આવે એની -1.1550. આ બેનો log વધે 7/2. એનો આપણે જો તમે log વધે તો કેટલી કિંમત આવી આપણા પાસે સોરી અધિક આટલી નહીં આવે. આનો જ્યારે તમે હોતો તો આ તમારા પાસે આખું જ નીકળીને આવશે 0.544 બરાબર. હવે આના ઉપર દીકરા આપણે ઉપર લઈ જઈએ. આને ઉપર લઈ જઈએ તો શું આવે ગુણ્યા 2.303. આને ઉપર લઈ ગયા તો શું આવે ગુણ્યા 8.314 ગુણ્યા 500 ની ઉપર લઈ જાય ને એ છેદમાં છે ને તો શું આવે ગુણ્યા 500 ગુણ્યા 700 ના છેદમાં શું આવશે 700 - 500 એટલે કેટલા આવશે 200 ને કરતા કોને બનાવવાના EA ને. તો કેલ્ક્યુલેશન કરતા તમારા પાસે EA એપ્રોક્સ આવશે 18230.35 જૂલ પર મોલ આવશે. કે દીકરા જો આ કેલ્વિન ને આ ટેમ્પરેચર નો કેલ્વિન એ કેન્સલ થશે એટલે આપણા પાસે એકમ જ રહે ખાલી જૂલ પર મોલ રહી ને. તો આ તમારું શું શોધાયું EA શોધાયો. જોઈ લેજો હું કહી દઉં કે આપણે K2/K1 ની કિંમત મૂકી બીજી જે આપેલી છે તે મૂકી એના પરથી EA સરળતાથી શોધાઈ ગયો. ચાલો હવે આપણે શું શોધવાનું બાકી રહ્યો A ને. તો ચાલો જો A ને શોધીએ. EA ડન કેટલા આવ્યો 18230. જો એને તમે કેલ્વિન માં દીકરા કિલોમાં કન્વર્ટ કરો તો કેટલા આવે ભાગ્યા 1000 એટલે 18.230 ને હું આવે આ કિલો જૂલ પર મોલ આવે. ચાલો ઓકે હવે આપણે શું શોધવાનું છે A શોધવાનો. તો log K બરાબર log A minus EA upon 2.303 RT. હવે તમે વિચારશો કે સર અહીંયા K કયો લો દીકરા K કોઈ બી લેવાય જવાબ તમારો એ જ આવશે. ઓકે પણ જો એક યાદ રાખવું કે K તમે ધારો કે અહીંયા લીધો 0.2 તો આ લેવાનો 500 બરાબર 700 લે તો એનો જે તાપમાને જે K આપેલો તે જ લેવાનો. જવાબ તમારો સેમ જ આવશે કરી જોજો. ચાલો મેં કયો લઈ લો બરાબર K મેં K લઈ લેતો છે 0.07. તો log A શોધવાનો માઈનસ E આપણા પાસે કેટલા આવ્યો 18230 એ દીકરા જૂલમાં લેવાનો. કેમ જૂલમાં લેવાનો કેમ કે 8.314 એ સામે એમાં આપણે આપણને જૂલમાં એ જલ્દી તો આ કેટલા લેવાનો 8.314 હું આવશે જૂલ પર મોલ પર કેલ્વિન. તાપમાન હવે કેટલું લેવાનું 0.07 પર કેટલું છે 700. ચાલો સમજ પડી યાર. તો જે log 0.07 છે એ તમારા પાસે આવશે -1.1550 પછી આ log A એમ જ આ આખી તમે કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન નો જવાબ તમારા પાસે આવશે -1.360. ઓકે તો ચાલો તો હવે તમે log A ને કરતા બનાવો તો શું થાય log A બરાબર આ એ બાદ જાય તો પ્લસ થાય તો -1.150 પ્લસ આ એ બાદ ગઈ તો પ્લસ તો હું આવે તમારા પાસે 1.360 તો તમારો એનો જવાબ આવે 0.2050 પોઝિટિવ માં ને કેમ કે આ જો મોટી રકમમાં છે પોઝિટિવ માં આ તમારો log A તો A બરાબર log A બાદ જાય તો એમાં આંટી માં કન્વર્ટ થાય એટલે આંટી log ઓફ 0.2050. તો ચાલો આનો આંટી log તમારે કેલ્સીમાં કેવી રીતે શોધવાનું મેં કીધેલું છે. આ રકમ કેલ્સીમાં પ્રેસ કરો ડિવાઇડેડ બાય 3558 પ્લસ 1 કરો અને ઇન્ટુ ને ઇક્વલ ટુ કેટલી વાર દબાવો 13 વાર દબાવવાનો જે જવાબ આવે તમારો એ ફાઇનલ
તો a બરાબર તમારો જવાબ નીકળીને આવશે 1.60 1.60 તો એ મને દીકરાઓ કે આપણો EA કેટલા આવ્યો છેલ્લે લખવાનું હોય કે EA કેટલા આવ્યો 18230 જૂલ પર મોલ અને આર્યનીય સચળાંક કેટલા આવ્યો 1.60 આવ્યો આ તમારો દાખલો હતો કોયડાનો દાખલો હતો તમારો 4.9 જોઈ કાઢો લખી કાઢો ચાલો તો વિદ્યાર્થીઓ હવે આપણો કોયડાનો છે 4.10 એના અંદર એમ કીધું કે ઇથાઇલ આયોડાઇડ ના વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરાબર તો 600 કેલ્વિન તાપમાને 1.66 જોજો દીકરાઓ જો તાપમાન કેટલું એક જ આપેલું છે એટલે આપણે કયું વાપરવાનું સમીકરણ કયું યસ કયું log 600 કેલ્વિન સોરી 702 આપેલા છે ને એટલે કયું વાપરવું પડશે આપણે log K2 K1 equal to EA upon 2.303 R ને બ્રેકેટમાં શું આવશે આ T2 T1 upon T1 into T2 ચાલો હું આપેલું છે તે પહેલા મૂકી દો કે 600 જો વધારે તાપમાન દીકરા કયું છે 700 એટલે T2 થાય ને આ કયું થાય T1 તો T1 કયું આવે 600 કેલ્વિન ચાલો એ તાપમાને K1 કેટલા આપેલો છે સેકન્ડ ઇન્વર્સ એટલે તમારું શું થાય K થાય તો K1 આપણને કેટલા આપી દીધો 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 સેકન્ડ ઇન્વર્સ ઓકે ચાલો તેની સક્રિયકરણ ઊર્જા કેટલી આપેલી છે EA બરાબર 209 કિલો જૂલ પર મોલ ચાલો એને મને હવે જૂલમાં કન્વર્ટ કરવી હોય તો ગુણ્યા 1000 એટલે કેટલું થશે 1 2 ને 3 મીટા ને નવું થશે આ જૂલ પર મોલ ચાલો બીજું આપેલું છે 700 કેલ્વિન એટલે દીકરા તમારું શું આપ્યું આ T2 700 કેલ્વિન ત્યારે બે ગચડાવી એટલે કે ત્યારે તમારે શું શોધવાનું છે આ K2 શોધવાનું છે હલવા જैसा દાખલા है હલવા જैसा ચાલો જોઈએ તો આ મૂકી દે સમીકરણના અંદર ચાલો હું શોધવાનું છે તમારે K2 શોધવાનું છે એટલે K2 ને આપણે એમ જ લખીએ K1 કેટલા આપેલો છે આપણને 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5 EA કેટલો લેવાનો છે 20 ને આ 9000 બરાબર કે દીકરા એ ફક્ત જૂલ પર મોલ થાય પછી હું આવશે આ 2.303 R ને 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન ને આવી દીકરા હું આવે તમારો જૂલ પર મોલ એટલે આ કેન્સલ ચાલો T2 કેટલું લેવાનું છે 700 માઈનસ 600 અહીંયા ઉપર એટલે 700 માઈનસ 600 છેદમાં 700 ગુણ્યા 600 તો ચાલો સોરી અહીંયા K2 આવે તો log K2 આને આપણે આ બાજુ લઈ જઈએ ને ભાગાકારમાં છે તેને માઈનસ માં લખાય માઈનસ એ બાજુ જાય તો શું થાય પ્લસ થાય તો log આ તમારો K1 છે તો 1.60 into 10 raised to -5 પાછું ઉપર કેટલો છે ડિવાઇડ માં છે ડિવાઇડ ને તમે માઈનસ માં બી લખી શકો માઈનસ એ બાજુ જાય તો શું થાય પ્લસ થાય તો પ્લસ 2.990 2.303 ગુણ્યા 8.314 બરાબર હું આવશે આ 700 માઈનસ 600 ને આ 700 ગુણ્યા 600 તો જોજો દીકરા આનો તમે log હોતે તો આનો log તમારા પાસે આવે -4.476 જેટલો 796 જેટલો પ્લસ આ આખી જ કેલ્ક્યુલેશન તમે કરે તો એનો જવાબ તમારા પાસે આવે 2.247 જેટલો તો આ તમે કેલ્ક્યુલેશન કરો તો આપણા પાસે જવાબ જે એનો આવશે સોરી આ તમારો 2.598 કરવાનો તમારે શું છે માઈનસ તો એ જવાબ તમારા પાસે આવશે -2.247 જેટલો દીકરા તમારે કેલ્ક્યુલેશન જાતે કરતા રહેજો કે કેલ્ક્યુલેશન મે અહીંયા કરવા જાવ તો બહુ વાર લાગશે જો આ આટલો જવાબ આવ્યો તો હવે મેં એમ કહ્યું કે આટલો આ જવાબ વેલિડ નહીં મળે ક્યાં શું કરવાનું હવે K2 બરાબર log ને એ બાદ લઈ જાય તો એમાં કન્વર્ટ થાય આ આંટી log ને હું આવે -2.247
હવે તકલીફ દીકરાઓ બધાને અહીંયા જ પડે. હવે શું કરવાનું તે તમને ટ્રીક આપતો છે, જોજો કે આ -2 છે એનામાં 1 નો વધારો કરો. 1 નો વધારો એટલે કેટલો? -3 થયો. 1 નો વધારો એટલે તમે -1 કહેશો તે નહીં, ભલે માઈનસ હોય, 1 નો વધારો એટલે -3 ને આ 0.247 -1 કરવાનું છે. 0.247 તમે -1 કરો, બરાબર? તો એનો જવાબ આવે તમારા પાસે 753 જેટલો. 753 અને તમે 0.753 દીકરા માઈનસમાં જ આવેલું છે, પણ જો અહીંયા માઈનસ છે જ, બરાબર? હવે જો એને તમે એન્ટીલોગ શોધો તો આ હું કરવાનું, આ 3 ને ઉપર ચડાવી દો, કોના 10 ના ઉપર, ને 0.753 નો જો તમે એન્ટીલોગ શોધો તો જવાબ તમારો આવે 5.66 જેટલો જવાબ આવે. તો દીકરા આ કયો હતો આપણો કોયડો? 4.10 હતો. હવે વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલો છે લખાણ સંબંધિત પ્રશ્નનો 4.8. એના અંદર જો જાણ છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાને 298 કેલ્વિન થી 10 કેલ્વિન વધાર્યું તો T1 તમારું કેટલું થશે? 298 કેલ્વિન, બરાબર? તો T2 એટલે 10 કેલ્વિન નો વધારો એટલે 298 + 10 એટલે કેટલું થાય તમારું? 308 કેલ્વિન થયું. ને ત્યારે જો વધારતા પ્રક્રિયા વેગ બમણો થયો તો હવે મેં એમ કહ્યું કે અહીંયા R1 બરાબર કેટલો છે? ધારો કે 1, તો R2 બરાબર કેટલો થાય દીકરા? 2 થાય. ચાલ અહીંયા 2 લઈ તો 4, 4 લઈ તો 8, 8 લઈ તો 16, 16 લઈ તો 32. શું થતું છે તમારે? ખાલી એટલું યાદ રાખવાનું કે બમણો થાય. ચાલો હવે દીકરાઓ મને એ કહો કે પ્રક્રિયા વેગ બરાબર તમે શું લખે? શું લખે તમે? કે r⁻x લખે. પ્રક્રિયા વેગ અને k નો શું સંબંધ છે? એ ડાયરેક્ટ એકબીજાને કેવા છે? સમપ્રમાણમાં ને. એટલે આપણે શું કહી શકીએ? r બરાબર k કહી શકીએ. તો અહીંયા મેં આ k1 બરાબર શું લખી શકું? 1 ને આ k2 બરાબર શું લખી શકું? 2 લખી શકું કે નહીં? લખી શકું ને. ચાલો તો હવે શોધવાનું છે આપણે, e શોધવાનું છે. તો કેમ શોધી કાઢીએ? ચાલો સૂત્ર કયું આપણું દીકરા? બે તાપમાન આપેલા છે તો કયું? log K2/K1 = EA upon 2.303 R ને શું આવશે? આ T2 - T1 ને T1 * T2. ચાલો જેને આવડતો છે તે વિડિયો પોઝ કરો અને ગણી કાઢો. ઓકે ચાલો જો તો તમારા દાખલાના જવાબ આનાથી કમ્પેર કરો. K2 કેટલો લેવાનો છે તમારે? આ 2/1 = EA 2.303 R કેટલો લેવાનો? 8.314. T2 કેટલો લેવાનો છે? 308 - 298. આ આવે તમારું 298 * 308. ચાલો log 2 કેટલા આવે? log 2 0.3010 આવે ગુણ્યા આને ઉપર લઈ જઈએ 2.303 આને બી ઉપર લઈ જઈએ ગુણ્યા 8.314 આને બી ઉપર લઈ જઈએ 298 આને બી ઉપર લઈ જઈએ 308 છેદમાં દીકરા કેટલા આવે? -10 ને એ બરાબર શું આવે? આપણું e આવે. તો ચાલો આ તમે કેલ્ક્યુલેશન કરો તો તમારા પાસે જવાબ આવે 52897 ને એકમ આવશે આપણા પાસે જૂલ પર મોલ. એ સારા એકમ કેવી રીતે લાવે? ગમે ત્યાં છાપમ છાપ કરે. જો કેવી રીતે લાવ્યો તે. આ તમારું શું આવે? જૂલ પર મોલ પર કેલ્વિન, બરાબર? ચાલો પછી આ 10 શું છે દીકરા? કેલ્વિન ને કેલ્વિન કેલ્વિન જાય એટલે શું આવે? તમારા પાસે જૂલ પર મોલ આવે. હવે આને જો તમારે કિલોમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું? ભાગ્યા 1000 એટલે 52.897 એટલે શું આવે? તમારા પાસે આ કાજુ પર મોલ આવે. આ હતો તમારો લખાણ સંબંધિત 4.8.